ત્રિકોણની ગણતરીમાં પ્રકાર 3 કે ત્રિકોણમાં જ્યારે આડી અને ઊભી લાઈન બંને આપેલી હોય ત્યારે ત્રિકોણનો સરવાળો કઈ રીતે કરવો તે. તો પહેલું ઉદાહરણ છે કે જેની અંદર એક જ ઊભી લાઈન અને એક આડી લાઈન છે. તો એમાં ત્રિકોણનો સરવાળો કેવી રીતે કરવો તે. તો પહેલા આપણે જે ઊભી લાઈન વખતે 1 અને 2 પછી એનો સરવાળો થાય 3 અને પછી બીજો આ એક નાના ત્રિકોણનું કર્યું. હવે બીજા મોટા ત્રિકોણનું મુખ્ય જે ત્રિકોણ છે તેનું 1 અને 2 એટલે એ થશે 3. હવે આપણે એનો સરવાળો કરી દેવાનો 3 વત્તા 3 એટલે આ ત્રિકોણની અંદર ટોટલ 6 ત્રિકોણ આપેલા છે. હવે બીજું ઉદાહરણ છે કે જેની અંદર ઊભી લાઈન 1 અને આડી લાઈન 2 આપેલી છે. તો એની અંદર ત્રિકોણનો સરવાળો કઈ રીતે કરવો તે. તો પહેલા આ નાના ત્રિકોણનો સરવાળો 1 અને 2 એટલે એનો સરવાળો થશે 3. પછી એનાથી જે મોટો ત્રિકોણ છે તે એમાં 1 2 એની અંદર થશે 3. પછી જે આ મુખ્ય ત્રિકોણ છે તે અને તેની ઊભી લાઈન એટલે 1 અને 2 એટલે થશે 3. હવે 3 3 ને 3 એ 3 નો સરવાળો એટલે થશે 9. તો આ ત્રિકોણની અંદર મુખ્ય 9 ત્રિકોણ આપેલા છે. એવી જ રીતે હવે આ ત્રિકોણની અંદર તો પહેલા આ જે નાનો ત્રિકોણ છે તે તો એની અંદર છે 1 2 3 અને 4 એટલે એનો સરવાળો થશે 10. એવી જ રીતે પછી એનાથી જે મોટો ત્રિકોણ છે તે 1 2 3 અને 4 પછી એનાથી જે મોટો ત્રીજી લાઈન આડી લાઈન આપેલી છે તે ત્રિકોણનો સરવાળો થશે 10. અને જે મુખ્ય ત્રિકોણ છે તે અને તેની ઊભી લાઈન એનો પણ સરવાળો થશે 10. એટલે આની અંદર 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 એટલે થશે 40. તો આ ત્રિકોણની અંદર મુખ્ય 40 ત્રિકોણ છે.